ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં ભારે પાણીની આવક થઈ છે। ત્યારે માંગરોળની ટોકરી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવાની વિગતો છે। પાણીની ભારે આવક થઈ છે। વડોલી ગામે ટોકરી નદીમાં ભારે પાણીની આવક થતા ગામ સંપર્ક વિહોણું થયું। માંગરોળ તાલુકામાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા માંગરોળના અનેક તાલુકા હાલ જળમગ્ન છે। તે વચ્ચે ટોકરી નદીમાં ભારે પાણીની આવક થઈ છે, જેના કારણે અનેક એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ટોકરી નદીના પાણી ઘૂસી ગયા છે। હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને ફરી એકવાર નદી નાળાઓ છલકાઈ ગયા છે। લો લેવલ બ્રિજ સુરત જિલ્લામાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વડોલી ગામ ખાતે। કોસાડી ગામથી છે વડોલી ગામની વચ્ચે જે ટોકરી નદી પસાર થાય છે। આ ટોકરી નદીમાં ભારે પાણીની આવક થતા ટોકરી નદીનો જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ડૂબી ગયો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે લો લેવલ બ્રિજ છે તેની પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને નદીમાં પાણી આવતા આ જે નદીનો બ્રિજ છે એ પાણીમાં ડૂબી ગયો છે, જેને લઈને કોસાડીથી વડોલી ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે, જેને લઈને ખેડૂતો, પશુપાલકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે રીતે હાલ પણ ટોકરી નદીના સતત જળસ્તર વધી રહ્યા છે, જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે। તંત્ર દ્વારા જે નદી કાંઠા વિસ્તારમાં જે રહેણાંક વિસ્તાર છે તેના લોકોને હાલ સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે। હાલ સુરત જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે અને સાવચેતીના પગલા ભરી રહ્યું છે। જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે। મેહુલ પોકળવા, TV9 સુરત।